હવે મિત્રો આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્સે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો તેમાં આપણે માથે સ્પોર્ટ કોમ્પ્લેક્સનો લોગો લગાવેલ છે। આપણે અંદર જઈને આપણે ગ્રાઉન્ડની મુલાકાત લઈશું। સામે આપણને હવે ફૂટબોલનું ગ્રાઉન્ડ અને 400 મીટરનો ટ્રેક આપણને દેખાય છે। તે ટ્રેક ઉપર 400 મીટરની રિલેની દોડ ચાલી રહી છે। તો ચાલો આપણે તેને જોઈએ। મારી પાછળ તમે જોઈ શકો છો તેમ 400 મીટરનો ટ્રેક છે। આ મારી સાથે રમવા આવેલા મારા મિત્રો છે, તે તમે જોઈ શકો છો। આ બધા અલગ અલગ ઇવેન્ટમાં તેઓએ ભાગ લીધેલો છે। આ બે મિત્રો આપણા ભાવનગરના ડીએલએસના ખેલાડીઓ છે। થોડોક પરિચય આના આપણે પરિચય મેળવીશું। મારું નામ ધર્મણીય સુમિત, ભાવનગરમાંથી આવું છું। ડીએલએસએસમાંથી હું મારી પર્સનલી 200 મીટર કરું છું અને હું 100-200 નો પ્લેયર છું। પંચમહાલ ગોધરાના હોસ્ટેલની આપણે હવે મુલાકાત લઈશું। આ બાજુ ગર્લ્સની હોસ્ટેલ છે, આ બાજુ બોયઝની હોસ્ટેલ છે। તો ચાલો હવે આપણે તે અંદર જઈને તેની મુલાકાત લઈશું। માથે અમારો રૂમ છે, તો ચાલો આપણે તેની મુલાકાત લઈએ। અમારી રૂમની પાછળ એક સરસ મજાનું તળાવ છે, તો ચાલો આપણે તે તળાવને જોઈએ। આ તળાવ બહુ મોટું અને ખૂબ જ જૂનું તળાવ છે, તમે તે જોઈ શકો છો। આપણે મારા મિત્રના પરિચય મેળવીશું। પરિચય મારું નામ છે સાગર રબારી, હું છું આઈજમમાં, મારો ચોથો ક્રમ આવ્યો છે। સાવડા જાય 1503 પહેલો નંબર છે। મારું નામ છે ગોયલી યજ્ઞદીપસિંહ, હું હેમંતની હેમંતમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર લાવેલ છે। હવે આપણે ભાવનગર સિટીની રૂમની મુલાકાત લઈશું। આ છે ભાવનગર સિટીના ખેલાડીઓ। અહીંથી તમે 400 મીટરનો ટ્રેક તમે જોઈ શકો છો। હવે આપણે સરદાર ઇન્ડોર હોલની અંદર જઈશું। સરદાર ઇન્ડોર હોલની અંદર અત્યારે 3 બેડમિન્ટનના ગ્રાઉન્ડ છે, જે તમે જોઈ શકો છો। હવે આપણે આગળ જઈએ ત્યારે પેલી બાજુ ટેબલ ટેનિસનું ગ્રાઉન્ડ છે। આ 3 બેડમિન્ટનના ગ્રાઉન્ડ છે, તે તમે જોઈ શકો છો। આ ગ્રાઉન્ડ કબડ્ડીની પ્રેક્ટિસ માટે તૈયાર કરવામાં આવેલું છે, તે તમે જોઈ શકો છો। ટેબલ ટેનિસનું ગ્રાઉન્ડ છે। બીજું એક ગ્રાઉન્ડ છે જ્યાં ટ્રેક છે। આપણે ગ્રાઉન્ડની મુલાકાત લઈશું। તમે જોઈ શકો છો આપણે લાંબી કૂદનો 2 મીટર લાંબી કૂદ કરીએ છીએ અને મારો ચોથો નંબર આવ્યો। આવડો ફૂટબોલનું ગ્રાઉન્ડ છે। હવે આપણે આ ઊંચી કૂદનું ગ્રાઉન્ડ છે, તો આપણે એક ટ્રાય મારી લઈશું। તો નેવું હવે આપણે ગ્રાઉન્ડની બહાર જઈશું। વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે ફરી પાછા મળીશું।